હેમાલી, શું થયું દીદી? બોલો ને. હું જમવાનું પીરસવા જઈ રહી ના છું. દીદી, તમે રહેવા દો, હું કરી લઈશ. અરે કેમ, શું થયું હેમાલી? ના દીદી, આમાં કેવું છે ને કે જમવાનું મેં એકલીએ બનાવ્યું છે. હવે તમે નીચે જઈને સર્વ કરશો તો બધાને એમ થશે કે તમે એકલાએ જમવાનું બનાવ્યું છે. લાસ્ટ ટાઈમ જયારે મેં કોબીનું શાક બનાવ્યું હતું અને બધાને ખૂબ ભાવ્યું હતું ત્યારે તમે એમ પણ નહોતું કીધું કે હેમાલીએ બનાવ્યું છે અને ખાલી હસવા માંડ્યા હતા. એટલે ના ના દીદી, આ વખતે હું મારી રીતે જોઈ લઈશ. હું તમારું પણ કરી નાખીશ. અરે દીદી, કાલે શું થયું હતું? બહુ મોટેથી અવાજ આવતો હતો ઘરમાં. અરે ના ના દીદી, કાલે કઈ નહોતું થયું. એ તો અમારી હસબન્ડ વાઈફ ની નાની મોટી નોકઝોક તો ચાલતી જ હોય છે. એ તો હું મારી રીતે જોઈ લઈશ. અરે કેમ? પેલા તો તું મને વાત બધી શેર કરતી હતી. અરે ના ના દીદી, આ વખતે હું મારી રીતે જોઈ લઈશ. લાસ્ટ ટાઈમ જયારે હું તમને બધી વાત મારી શેર કરતી હતી ત્યારે તમે ફેમિલીમાં બધાને જઈને કહેતા હતા અને એક નાનકડી એવી વાતનું મોટું સ્વરૂપ થઈ જતું હતું. એટલે આ તો અમારી હસબન્ડ વાઈફ ની વાત છે. હું મારી રીતે જોઈ લઈશ.